કોને કહેવાય? ભાણના સાનિધ્યમાં બેઠા એટલે બે જુવાન હતા જેના ભેળી કોઈ સેના નહોતી અને વિશ્વની મહાસત્તા જેની પત્નીનું હરણ કરી જાય. દાદા બાપુ સાહેબ, રાવલ સાહેબ, વિશ્વની મહાસત્તા રાવણ એટલે જેવો તેવો નહીં હો. આ દાદા ભેટડિયા ભાણના સાનિધ્યમાં બેઠા એટલે કે સૂર્યવંશી કોને કહેવાય? અને ભારતનો યુવાન કેવો હોય? બે જ યુવાનો જંગલમાં એકલા રહેતા હતા અને વિશ્વની મહાસત્તા રાવણ लंका कोट बंका अटंका नशंका को दामका दमंका जैसे दुर्ग का चमंका है. लगत तमाशा मौत रावण का वासा जहां घूखर खमंका धीर रंभन धमंका है. लगे शूद्र अलका शूद्र वासव का वासा जो गहत अकाशा मनी खंभन जमंका है. नारन भनंत सुनी रावण निशान डंका हर जात पंका सो वाका नाम लंका है. ઈ લંકાપતિ જેની પત્નીનું હરણ કરી ગયો તેથી રાયડું નહોતી ને કે અરે અયોધ્યા વાળા જટ સેના મોકલો, આવડો બધો રાક્ષસો લઈ ગયો, શું કરું? જનકપુરમાં એનો કીધું તમારી દીકરીને લઈ ગયા, જટ સેના મોકલો. બે જ ભાઈઓ રામ ને લક્ષ્મણ વાનર ને રીછ ને ભેળા લઈ અને રાવણના કુળનો ભૂહડિયો વાળીને પાછા વહી આવ્યા. આને સૂર્યવંશી કહેવાય. ભલા માણા કમઠ પીઠ કસકસી થસી રાવણ રણ આવ્યો. જેવો તેવો નતો રાવણ કાંઈ, પણ ઈ રાઘવેન્દ્ર સરકારે ડંકા દીધા. એના ચારિત્ર્યની તાકાત હતી કે આમ ઘતો તો ને એક હથિયાર નદીને કાંઠે બેઠો બેઠો આ દેશનો સૂર્યવંશી એક જવાન, ત્યાં એક છોકરી આવી. હું આ શાસ્ત્રોક્ત વાત તમને કરું છું, બોલીસી બધું પુરાવા આવી છે. રૂપ રૂપનું આભરણ જેવી બનીને આવી હતી નહીં. હા, એટલો મેકઅપ કરીને આવી અને આવીને કીધું હું તને પ્રેમ કરું છું. રામાયણની વાત છે અને હોય હું પુરાવો આપું તમને, હોય તો જ, એનાથી વધારે હું બોલું જ નહીં. અહીંયા હું તને પ્રેમ કરું છું, મારી યારે મારે તારી યારે લગ્ન કરવા, પ્રેમ કરું છું. નાક ને બે કાન કાપીને કીધું વેતી થા વેતી, હું સૂર્યવંશી દશરથ નો દીકરો લક્ષ્મણ છું. સુરપંખા તારા જેવી કેટલી વાંદરીઓ વળ ખાય છે. આ ઈ વાત છે. ન્યા આવે રામ અને ન્યા આપણી ભારત વર્ષની અસ્મિતા જળવાય. બાકી બિયર બાર માં ડોલતા હોય અને પછી વાતો કરે આ બિયર બાર માં જીને કે હે 4 દિન બાકી હે બેકાર. અરે તારી ભલી થાય તારી. હું કેવું હવે હમણાં અમારે ફરવા વાળા આવેલા બાપુ, દાદા બાપુ ગરીમાં આવેલા રાવલ સાહેબ. હકીકતમાં એમાં એક બધા વ્યવસ્થિત બધા આમ તો, પણ એક જણો ભેગો એવો આવેલો, અમારા માલધારી દૂધની તાળીઓ ભરતી હતી, દૂધ નો પીએ. એકચ્યુઅલી મને ના ફાવે. અરે મિલ્ક મિલ્ક નો મિલ્ક, એ કે માને દૂધ નો ફાવે. એટલે માલધારી તો બહુ ભોળા ભાવી કોઈ ને. અરે એ કે અમારે આંગણે આવે ને કાંઈક તો લેવું પડે ને, તો આપ ક્યાં લેંગે? એમ કીધું. આપ ક્યાં લેંગે? તો ગાવા માંડ્યો, માલ પીએંગે હમ તો માલ પીએંગે નગરી કરબાટી મેં માલ પીએંગે. હે તને કરડે કાળોતરો નાગ. મેં કીધું અહીંયા દૂધ વલી આવ ને પાસે. હા, એવા ને પાસે બેહવું ને આવડા નબળા ગીતો નો સાંભળતા. અમારા પ્રોગ્રામમાં હમણાં એક બેન ઊંચા થઈને ગાતા હતા, આમ કરી કરીને આમ આવી રીતે ગાતા હતા. પૂછો જરા પૂછો मुझे क्या हुआ है? मैं तो हड़कवा हुआ है बेन. क्या हुआ है? तो हमारा प्रोग्राम में तो रेवा दियो. पण कई परंपरा से आपड़ी भला मणा. એટલે હું આ વાત કરું છું. નાક કાન કાપીને સુરપંખાને જવા દી લક્ષ્મણે કીધું ન હોય. ઈ લંકાનો ભોંડિયો વાળી હકે રામ ને લક્ષ્મણ. એટલે આ કડીમાં નથી થતું. એવા શહીદ પરિવારની 51 દીકરીનો સમૂહ લગ્નોત્સવ અમારે હમણાં જાન ગઈ હતી સાહેબ, રાવલ સાહેબ. હમણાં તુલસી વિવાહમાં જે ઠાકરની જાન પશ્ચિમ ધામથી ભૂગી, ઓહો હો, જનકપુરીમાં ધંધુકામાં અમારો ભાલનો હાવજ અકેલા કાફી હે ઉપેન્દ્રસિંહ, અકેલા કાફી હે. આહા હા, એ પોરહીલો માણસ કાંઈ ઘટે જ નહીં. એને ગાંડા પણ ઉપડે, એને કાંઈક દેવાનું, મારે કંઈક કરવું છે. એમણે જે લગ્નોત્સવ ઉજવ્યો હતો, સમૂહ લગ્નોત્સવ, એમાં કેટલી આમ વર્લ્ડ રેકોર્ડ નોંધાઈ ગયો. 2300 જેટલી કે 2500 જેટલી ગાડીઓ ફોર વ્હીલરથી ઠાકરની જાન ગઈ હતી.
તો પશ્ચિમ ધામ આવા બધા આપણા ધામ જાગે છે. તો 27 છે કે શહીદ પરિવારની 51 દીકરીના લગ્નોત્સવ છે, એમાં બધા જાયજો. અને સરસ ફરમાઈશ બહુ સારી આવી, પણ એટલા માટે કડીમાં વંદના કરું એટલે સનાતન ધર્મના હારા કામ થાય. ભારતમાં જુઓ હવે ભગવો લહેરા. મારા સનાતન ધર્મના હારા કામ થાય. ભારતમાં જુઓ હવે ભગવો લહેરા. ના થાય ના થાય એના ઉલટાથી આયા તો પૂજા પથરાય મારા ભેટડિયા ભાણની વાત જ ના થાય. જય ભેટડિયા સરકાર, ભેટડિયા સરકાર, વાહ ભાણ સરકાર, વાહ ભાણ સરકાર. તારીખ 22/1/2024 અવધ નરેશ નો યુવરાજ, ભારત નો આર્યપુત ભગવાન રાઘવેન્દ્ર સરકાર પરાત્પર બ્રહ્મ મંદિર માં બિરાજમાન થવાના છે અયોધ્યા. એનો આનંદ સૂર્યવંશી ભગવાન રામ તો હુરજ ને આનંદ હોય તો આપણને કેમ ન હોય. એટલે હું પણ એકાદ કડીમાં मेरे भारत का बच्चा बच्चा आ बाजू मेरे भारत का बच्चा बच्चा मेरे भारत का बच्चा बच्चा जय जय श्री राम बोले.
मेरे भारत का बच्चा बच्चा माधव भारत का बच्चा बच्चा जय जय श्री राम बोलेगा તમારી હેડકી આવે તો યાર આજ રાજી છે યાર